શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી તેનું પ્રકરણ પહેલું સંખ્યા પરિચય તેનો સ્વાધ્યાય 1.3 આપણે અહીંયા સ્વાધ્યાય પોથીમાં જ ખાલી જગ્યાને પૂરવાનું છે, એટલે સીધું આપણે આમાં જ કરીએ છીએ। તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીંયા 3060, 6030, 3600 અને 3006 પૈકી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે। તો અહીંયા આપણે મોટી સંખ્યા શોધવાનું, એ તો આપણે ખબર પડે કે 3, 5, 4, 5, 6 એમ આવે। તો અહીંયા બધી પહેલો અંક કયો છે તો કે 3, 3નો છે। તો અહીંયા એક જ જગ્યાએ 6 છે, તો મોટામાં મોટી કઈ થઈ તો આ થઈ, બરાબર, 6030। તો અહીંયા આપણે 6030। તેવી રીતના બીજી ખાલી જગ્યા 45321, 54321, 12345, 32154 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે। તો અહીંયા આપને ખબર પડી જાય, આગળની પહેલાં સૌપ્રથમ ગમે ત્યારે જોઈએ તો આગળની સંખ્યા જોવાની, તો પણ આપને ખ્યાલ આવે। તો સૌથી આગળ નાની કોણ છે તો કે 12000 વાળી, તો અહીંયા એ લખવાની, બરાબર છે, 12345। તેવી રીતના અહીંયા આપને પ્રશ્ન 3 નંબર 9867, 12043, 67800 અને 32104 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે। તો આમાં આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે। તો અહીંયા આપણે 12000 વાળી છે, બરાબર છે, કેમ કે જો અહીંયા આ વધી જાય 32000, તો સૌથી નાની કઈ થઈ તો કે 9000 વાળી, તો આપણે એ સંખ્યા લખવાની, બરાબર। હવે અહીંયા ફરીથી આપણે 49057, 56098, 9990 અને 7080 પૈકી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે। તો આમાં આપને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય તો કે અહીંયા વાળી દેખાય, બરાબર છે। આપને એમ કે તમને મોટીમાં મોટી સંખ્યા શોધવાની છે, તો મોટામાં મોટી અહીંયા કઈ છે તો કે 56000 વાળી, તો આપણે એ લખવાની। હવે આપણે 4 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા, તો આપણે 4 અંકોની તો ખબર જ છે, કેમ કે આની પછી આપણે કેટલા થઈ જાય 10000 થઈ જાય, એટલે 9999। 4 અંકો પૈકી સૌથી નાનામાં નાની કઈ થાય તો કે નાનામાં નાની 1000 થાય। હવે 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા, તો 5 અંકોની નાનામાં નાની કઈ થઈ તો કે 10000, બરાબર। હવે આ 5 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા, તો એ કઈ, અહીંયા આપણે કેટલા 4 અંકોની હતી, તો 5 અંકોની કઈ થાય તો કે 99999, બરાબર છે। હવે અહીંયા 9 નંબરની 8604 અંકો વડે બની શકતી 4 અંકોની મોટામાં મોટી સંખ્યા। તો અહીંયા મોટામાં મોટી કીધું હોય તો આપણે સૌપ્રથમ તો શું લેવાનું તો કે 8, પછી તો કે 6, પછી તો કે 4 અને પછી 0, એટલે કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું એટલે મળી જાય। પછી 5, 9, 3, 2 અંકો વડે બની શકતી 4 અંકોની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે। તો 4 અંકોની નાનામાં નાની, તો આપણે સૌથી નાની સંખ્યા લેવાની, બરાબર, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને એનાથી મોટી। 6 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હશે? 6 અંકોની આપણે કીધું છે, તો કે 6 અંકોની તો કે લાખ, કેમ કે આ 5 એક આ 6 અંકો થઈ ગયો, બરાબર। હવે 6 અંકોની સૌથી મોટામાં મોટી, અહીંયા આપણે 5 અંકોની હતી, તો 6 અંકોનીમાં તો આપણે, બરાબર, 9 લાખ
99,999. હવે અહીંયા આપણે શબ્દમાં લખવાના છે. તો કે 1 2 3 પછી અહીંયા ડેશ કરી નાખી તો કેટલા થાય? તો કે અહીંયા આપણે 30,056. તો અહીંયા લખી નાખીએ 30,056. બરાબર. હવે 14મીમાં અહીંયા આપેલી છે સંખ્યા શબ્દોમાં લખો. 9 0 6 0 7 8 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા હું આપણે નીચે લખી નાખું છું 14 નંબરની. બરાબર છે. તો અહીંયા કેવી રીતના લખશે? તો અહીંયા 3 પછી 2 એવી રીતના આપણે ડેશ કરીને લખીએ તો આપણે કેટલા મળશે? તો કે 9,06,078. આવી રીતના કરવા. બરાબર. હવે 15માં શું કીધું? 16,090 ને અંકમાં લખો. તો આપને ખબર છે આ 16,000 અને 0 અને 9 કેમ કે 3 આવે એકમ દશક 100 એવી રીતના આપણે જોવા. 4,50,000 ને અંકોમાં લખો. તો 4,00,000 અને 50 ખાલી આપણે 50 કીધા છે એટલે 0 અને 50 એટલે કે એકમ દશક 100 1000 10,000 લાખ એવી રીતના થઈ ગયા. બરાબર. હવે આપણે 17 નંબર જોવાના. તો 17 નંબરમાં આપણે અહીંયા ડેશ એટલે આપણે કેટલા 32 લાખ વાળી મળે. 32,80,704. તો એ આપણે અહીંયા 17 નંબર અહીંયા લખીએ છીએ 32 લાખ. બરાબર. 32,80,000 પછી કેટલા છે? તો કે 700 અને 4. બરાબર. હવે 40,50,000 10 ને અંકમાં લખો. તો અહીંયા આપણે 40 લાખ. બરાબર. અને 50 શું કીધું છે? 5,000 સોરી 5,000. તો 5,000માં આવી રીતના કરવા. અહીંયા કરીએ તો 50,000 થઈ જાય એટલે 0 મૂકીને 5. બરાબર છે. હવે 5,000 10 ને અંકમાં લખો. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો 0 પછી 10 થઈ ગયું. આવી રીતના કરવાનું. હવે અહીંયા 2,10,00,000 12 ને અંકમાં લખો. તો અહીંયા આપણે કેવી રીતના લખશું? તો 2 કરોડ પછી કેટલા કીધા છે? 10 લાખ. તો અહીંયા 10. તો આવી રીતે આપણે 12 લખ્યા. બરાબર. હવે 20 નંબર 23,40,72,590 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા આપણે નીચે લખીએ 23,40,72,590. બરાબર. આવી રીતના આપણે લખ્યું.